આવી છે। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે। રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પણ વરસાદની આગાહી, અમરેલી, કચ્છ અને દીવમાં પણ વરસાદની આગાહી છે। મોરબી અને બોટાદમાં, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજ વિશે વધુ માહિતી અમારા સંવાદદાતા પાસેથી મેળવીશું, પણ આપને જણાવી દઈએ, હવામાન વિભાગ દ્વારા 3 કલાકની આગાહી કરવામાં આવી છે। અવકાશ જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં 9 એવા જિલ્લા છે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમારા રિપોર્ટર સપના જોડાઈ ગયા છે ફોન લાઈન પર। સપના, હવામાન વિભાગની 3 કલાકની આગાહી છે। ગઈકાલ મોડી રાતથી અને 24 કલાકની પણ વાત કરીએ તો સાર્વત્રિક વરસાદ, ક્યાંક ભારે વરસાદ પણ નોંધાયો છે પૂરા રાજ્યમાં। હવે કયા જિલ્લા છે જેના પર આ 3 કલાક ભારે પડી શકે છે? બિલકુલ નિધિ, હવામાન વિભાગે જુદા જુદા જિલ્લાઓ માટે અવકાશ જાહેર કર્યું છે, જેમાં અલગ અલગ એલર્ટ આપવામાં આવ્યા છે। સૌથી વધુ વરસાદ જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, કચ્છ અને દીવમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે ભારે પવન ફૂંકાય તે પ્રકારની પણ શક્યતા, સાથે જ મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં પણ ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ અમદાવાદ, ગાંધીનગર સહિતના પણ મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। નીતિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે સપના। એટલે 3 કલાક માટે હજુ પણ આગાહી